ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં 799 રમતવીરોને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરાની યુવા સ્પ્રિન્ટર માનસી શેલરે છેલ્લા એક દાયકામાં કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પ્રતિષ્ઠિત સન્માન મેળવ્યું છે. માનસી 100 અને 200 મીટરની સ્પર્ધાઓમાં ભાગ લે છે અને અત્યાર સુધીમાં નેશનલ, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પર્ધાઓમાં કુલ 53 મેડલ જીતી ચૂકી છે, જેમાં 4 નેશનલ, 25 સ્ટેટ અને 24 ડિસ્ટ્રિક્ટ લેવલના મેડલનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેને બેસ્ટ એથ્લેટિક્સ ટ્રોફીથી પણ સન્માનિત કરવામાં આવી છે. માનસીએ ખેલો ઇન્ડિયા, યુનિવર્સિટી નેશનલ્સ અને ખેલ મહાકુંભ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. અને હાલ મને ગુજરાત ગવર્મેન્ટ તરફથી સરદાર પટેલ એવોર્ડ જુનિયરમાં આપવામાં આવ્યો છે. હું એથ્લેટિક્સમાં શોર્ટ ડિસ્ટન્સ સ્પ્રિન્ટમાં રનિંગ કરું છું અને મેં 2013 એટલે ઓલમોસ્ટ 8 to 9 યર્સથી આ ફિલ્ડમાં જ કન્ટિન્યુએશન છે મારું. આની પાછળ તો બહુ જ મહેનત કરી. મારી તો મહેનત છે જ, બટ સાથે મારા કોચની ડીકે માલવીય સર, જે પોતે એક ઇન્ટરનેશનલ પ્લેયર છે, પ્લસ અહીંના એસોસિએશનના જે સેક્રેટરી છે કરણ ગાવકર સર અને વિકાસ પ્રજાપતિ સર, એમનો પણ મને આખી જર્નીમાં સપોર્ટ રહ્યો છે અને પ્લસ એમના ગાઈડન્સ અને મોટિવેશનના લીધે જ હું આગળ વધી છું. પ્લસ ફેમિલી સપોર્ટ તો જોઈએ જ પ્લેયર્સને, એટલે એમાં મારા અંકલ મારી ઇન્સ્પિરેશન છે બહુ જ મોટી, કેમ કે એમને જ મને આ ફિલ્ડ માટે એટલે ટ્રેનિંગ માટે ને બધો આઈડિયા આપ્યો. પ્લસ એમને કોચિંગમાં પણ મારી સ્ટાર્ટિંગમાં બહુ હેલ્પ કરી. અને મારા દાદા, જે દર વખતે મારી સાથે ટુર્નામેન્ટ્સ હોય કે કંઈ હોય તો મમ્મી પપ્પા જોબ કરે છે, એટલે એમનું આવું પોસિબલ નહોતું, તો મારા દાદા પણ મારી સાથે આવતા હતા ટુર્નામેન્ટ્સમાં, એટલે એમનો પણ બહુ મોટો કન્ટ્રીબ્યુશન છે મારી ફિલ્ડ જર્નીમાં. માનસી શેલરે તેની આ સફળતા માટે કોચ સહિત પરિવારને શ્રેય આપ્યો હતો. તો વળી માનસી શેલરે હવે આગળ ઘરેલું ગેમ્સ ઉપરાંત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એટલે કે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી સ્પર્ધામાં પદાર્પણ કરી ગુજરાતનું નામ રોશન કરવા કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.